જોરદાર પાણીનો પ્રવાહ વધી રહ્યો છે. તો કેમ છો મિત્રો અને મિત્રાની મજામાં છો? સ્વાગત છે તમારું જયપાલ લાઈફસ્ટાઈલ વ્લોગમાં. તો મિત્રો આજે છે ને અમારા ગામ સરતાનપર બંદર અને આ બાજુ જઈએ તો દકાના બેની વચ્ચે એક પુલ આવેલો છે. ત્યાંથી શેત્રુજીના 20 દરવાજા ખોલ્યા, એનું પાણી ઓવરફુલ થઈ ગયું છે. તો એનો રિવ્યૂ તમને બતાવું. તો ચાલો મિત્રો તમને બતાવી દો. પહેલાં લાઈક શેર સબસ્ક્રાઈબ નહીં કર્યું તો કરી નાખો. તો હાલો મિત્રો તમને ફટાફટ બતાવી દો. હવે જોરદાર પાણીનો પ્રવાહ વધી રહ્યો છે. ના જો તમે મિત્રો પાણીનો પ્રવાહ કેવી રીતે વધી રહ્યો છે. આહા ગજબનો. હજી તો ખાલી 20 દરવાજા ખોલ્યા, એનું આ ખાલી પાણી છે. જો ઓવરફુલ આગળ એટલો વરસાદ પડ્યો ને તે એટલું બધું પાણીનો પ્રવાહ વધી ગયો છે. આપણી ગામમાં પણ આજે એટલો વરસાદ હતો ને કે જોઈને તમે આખી રાતનો વરસાદ ચાલુ જ હતો આપણી ગામમાં પણ આજે. મિત્રો હવે તમને છે ને આ બાજુથી બતાવું. જોવો તમે જોઈ શકતા જ છે તમે મિત્રો પાણીનો પ્રવાહ કેવો વધી રહ્યો છે. ને આ છે મિત્રો આ બાજુ જઈએ તો સીધો જાય તો આ બાજુથી સીધું દકાના આવે ને મિત્રો આ બાજુથી જઈએ તો સીધું ડાયરેક્ટ જઈએ તો સરતાનપર બંદર આવે. અને આ બેની વચ્ચે એક પુલ આવેલો છે, જે આ જરો પુલ તમે જોઈ શકતા છો તમારી આંખોની સામેની સામે. અને મિત્રો અહીંયા હજી તમને બતાવું. જો આવું કંઈક છે ગજબનો મારા. તો અહીંયા તમારે ત્યાં વરસાદ કેવો પડ્યો ને તમારે ત્યાં પુલ ને એવું બધું આવ્યું કે નહીં જરા કોમેન્ટ કરી નાખી નાખજો. લાઈક શેર સબસ્ક્રાઈબ પણ કરતા જજો મિત્રો. જો આવો છે રસ્તો પણ ગાઈઝ એક નંબર જ છે. આ બાજુથી જુઓ તમે ફૂલ મસ્ત વાતાવરણ. ને જો આ બાજુથી તમે જોઈ શકતા છો તો પાછળની સાઈડથી તમને બતાવી દીધો બેક. હવે તમે આ બાજુથી પાણીનો પ્રવાહ કઈ બાજુ વહે છે એ તમને બતાવો. અહીંથી સીધું આપણે કહેવાય ને તો કયું ખબર છે અહીંયાથી મિત્રો રાતાખડા પાણી જઈ રહ્યું છે. આ બધું રાતાખડાનો પુલ છે, ત્યાંથી પણ આપણે એવું લાગે તો ત્યાંથી પણ એકાદું રિવ્યૂ લેવા જઈશું. તો બન્યા રહેજો આપણા વ્લોગમાં. હજી તમને આગળનો વ્યૂ પણ બતાવવાનો છું ગજબનું. હજી બીજી જગ્યાએ જઈ તો ત્યાંથી પણ તમને બતાવું. તો વિડીયો ચાલો લાઈક છે સબસ્ક્રાઈબ કરતા રહેજો. તો મિત્રો તમે જોઈ શકો છો સામેની બાજુ જુઓ આપણે છેતવાણી ભૈજાના કડપી આ લખેલું છે. તમને વસીને બતાવો. રોડવેજ ઉપરથી 1 ફૂટથી વધારે પાણી પસાર થતું હોય ત્યારે કોઈ રોડવેજ ઉપરથી કોઈએ પસાર થવું નહીં. તો જુઓ અહીંયા 1 ફૂટથી ઉપરની જો આ પાણી છે ને આ પાણી નીચે વહી રહ્યું છે. જો આની ઉપરથી 1 ફૂટથી વધારે ઉપર જતું હોય તો કોઈ આની ઉપરથી પસાર થવું નહીં એમ કીધું છે. ને બાકી તો જુઓ તમે અહીંનો વ્યૂ કંઈક આવું છે. અમારે જો તમારે ત્યાં કેવું આમ છે જરા કોમેન્ટ કરજો. અને હજી તો ખાલી 20 દરવાજા ખોલ્યા, ત્યાં આવું કંઈક ઓવરફુલ થયો છે ખાલી. હજી આની ઉપરથી પાણી ઉપર કારક એટલો બધા ભયજનક આવી જાય 40-50 સાઈડ જેવા બાવણો ખુલ્યા હોય ત્યારે ઉપરથી પણ પાણી જતું હોય છે અમારે. તો મિત્રો તમે મારી પાછળ પાણી જોઈ શકતા છો ને આ રસ્તો તમે જઈ છે ને એ આમ પાછળની સાઈડ બધા રહેતા હોય છે ને આ બાજુ જુઓ એ બાજુ માણસોની અવરજવર આ રસ્તે થતી હોય છે. પણ અત્યારે તો પાણી આવ્યા એટલે બધું તણાઈ ગયું, એટલે કે વેરું થઈ ગયું. કારણ કે પાણી ભરાય એટલે ત્યાં સુધી તો એ પોતાની વાડીએ પણ ન જોઈએ કે અને એને પોતાની સુરક્ષા માટે ગામમાં આવીને રહેવું પડતું હોય છે. જુઓ આવું કંઈક બધું થઈ ગયું છે. ત્યાંથી જુઓ તમે બધા આ રસ્તો છે સીધો ડાયરેક્ટ આમ બધે ઓલપા જો મકાન બતાવું તમને. ઓલપા મકાન બતાવીને ઈવડાના છે પણ અત્યારે તો પાણી એવું આવી ગયું છે એટલે ન કાંઈ ભેગું થાય એટલે એલા વટી ન હોય કે એવું છે મતલબમાં. એટલે એ બધા ગામમાં આવી ગયા છે એટલે સુરક્ષિત જગ્યાએ રહેવું પડે છે. તો ચાલો મિત્રો હવે તમને છે ને હું લઈ જાઉં છું હવે રાતાખડા, એટલે કે ત્યાંથી પણ એક પુલ છે, ત્યાંથી પણ પાણી પસાર થાય છે. તો ત્યાં કેટલો ઓવરફુલ છે એ પણ તમને જોવા લઈ જાઓ. તો બન્યા રહો વ્લોગમાં. ને વ્લોગ સારો લાગે તો લાઈક સબસ્ક્રાઈબ કરતા જજો મિત્રો.
જો મિત્રો તમે જોઈ શકતા હશો, જ્યાં જોયું ત્યાં પાણી પાણી ને પાણી. આ છે મિત્રો આપણો રાતાખડાનો પુલ, જે અહીંયાથી આપણે જો સામેની બાજુ આમ જઈએ તો આ પવનચક્કી છે, એની સાઈડમાં રાતાખડા આવેલું છે. અને આ બાજુથી જમણી સાઈડ વળી તો આ બાજુ સરતાનપર આવી ગયું. અને અહીંયા જુઓ પાણી કેટલું વહી રહ્યું છે, તમારી આંખોની સામે જોઈ શકતા હશો તમે. તો મિત્રો અહીંયા જો જોરદાર પાણીનો પ્રવાહ અત્યારે મારી પાછળ તમને દેખાતા હશે, વહી રહ્યો છે જોરદાર. અને મિત્રો આમ જોઈએ તો હજી તો ખાલી ટેલર પડ્યું છે, હજી તો ખાલી 20 દરવાજા ખોલ્યા ત્યાં એટલું પાણી આવ્યું. જો મિત્રો આમાં 60 જો દરવાજા ખોલ્યા તો એટલું, એટલે કે ઘણું પાણી જતું હોય અહીંયાથી. બાકી તો તમને વિડીયો તો લાગ્યો કોમેન્ટ કરજો, લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. અને હજી તમને આગળનો પ્રવાહ બતાવું છું તો બન્યા રહેજો વ્લોગમાં. તો મિત્રો આપણે પુલ ઉપર તો અત્યારે પસાર થઈ શકતા નથી, તો આપણે સામેની બાજુનો આપણે ક્લિપ બતાવી તમને કે ત્યાંથી એક ભાઈ પસાર થઈ છે, એ બતાવું તમને. જુઓ તમે સામેની બાજુ તમે જોઈ શકતા છો, જો આ બાજુથી તમે જોઈ શકો તો પાણીનો પ્રવાહ જો વધી રહ્યો છે. હજી તમે મારી આંખની સામે જુઓ, પુલ ઉપરથી પસાર નથી થઈ શકતા, પણ અહીંયા પાણીનો પ્રવાહ વધી ગયો છે. અમને મદદ કરવી પડશે. મદદ કરવાની શું ખબર ત્યાં ના પડે નહીં. તમે સામેની બાજુ બતાવો, જુઓ તમે ગાઈસ જોઈ શકતા છો તમે. આપણે સરતાનપર બંદર મચ્છી માર્કેટ સામેની બાજુ જોઈ શકતા છો. અને વાદળ જોવો તમે, પહેલાં વાદળ કેટલું અંધારી ગયું છે, અને આ તળાવ ફૂલ ભરાઈ ગયું છે મિત્રો, જુઓ તમે. અને આ છે સરતાનપર બંદરનો રોડ, તમે જોઈ શકતા છો. અને આ બાજુ જો માર્કેટ ફૂલ બાકાચેકી. તો જો મિત્રો વરસાદી વાતાવરણ અત્યારે ફૂલ બાકાચેકી બોલી ગઈ છે. અને સામેની બાજુ જુઓ તમે પહેલાં તળાવ, અને આ ભાગમાં મચ્છી માર્કેટ, ને આ બાજુ તળાવની અંદર પણ બાકાચેકી બોલી ગઈ છે. ફૂલ વંધારી ગયો છે જોરદાર. ઓઇલ બદલાવતો ગાડીમાં ભરતેકાનો ફોન આવે, હું મારું કામ કરી રહ્યો. કઈ ઉપર તને ભર્યું ભીનાઈ ગયો કે ઓલો ખબર નહીં લાવો. વરસાદમાં શીખી ખાવાની કંઈક અલગ જ મોજ આવતી હોય મિત્રો, જોવો તમે. આમ જો આમ જો ઝૂમિંગમાં જો મને એમ લાગે હું છે. અહીંનો હાલ તમે જોઈ શકતા હશો, પાણી પાણી. વરસાદ મેઘરાજાએ મેઘદૂતે શું લઈને આવ્યો કાંઈ ખબર ન પડી. જુઓ તમે જ્યાં જુઓ ત્યાં પાણી પાણી. અને જુઓ અહીંયા તળાવ છે ને ફૂલ બાકાચેકી, તમને આગળ તો બતાવી જ દીધું. અહીંયા આપણો પણ હાલ બે હાલ કરી નાખ્યો છે. છત્રી નથી એટલે માથે ઓઢી લીધો રૂમાલ, અને આપણે જઈ રહ્યા હતા આંપા. તો ચાલો હવે આપણે જઈએ અને પાણી તમને બતાવો. જુઓ તમે એ પાણી અહીંયા સુધી ભરી દીધું, એટલે લાગે છે કે આમને 2 દિવસ વરસાદ પડશે તો અમારું તળાવ આખું આ રસ્તો હાલવાનો બંધ થઈ જાય. જો આમ બતાવું તમને, બન્યા રહેજો 1 મિનિટ. આ લાકડા પર બતાવું 1 સેકન્ડ ઊભા. જો અહીંયા પાણી તમે આ લાકડા પણ ડૂબી જાય,
મારા બળતણ પણ ડૂબી જશે ને આખું નદી ઘોડે કરી નાખ્યું છે આખું તળાવને રેપ ઝેપ. હા બાકી તો પાણી આવેલું હતું ત્યાં જોવા એ જોઈને પણ આપણે વ્યા છીએ ઘરે. અને જો આપણે ડેલી રૂટ પ્રમાણે આપણે જોતા હોઈએ છીએ એ સ્થળે આપણે આવી ગયા છીએ. બાકી તો તમને વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ કરજો, લાઈક છે સબસ્ક્રાઈબ કરી લાગજો. તમને વિડીયો સારો લાગ્યો હોય ને તો સારી એવું કોમેન્ટ કરી લાગજો. અને નેક્સ્ટ બ્લોગ કેવો બનાવો કોમેન્ટ કરી લાગજો કે તમને વરસાદનો જ વાતાવરણનો ગમે છે કે કંઈક અલગ. તમે જેવી કોમેન્ટ કરશો એ ટાઈપનો બ્લોગ બનશે તો જલ્દીથી કોમેન્ટ કરી લાગજો. સાથે સાથે સબસ્ક્રાઈબ કરતા રહેજો મિત્રો. બાય બાય.